બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। અમદાવાદના બાપુનગરમાં એએમટીએસ બસ સળગી હતી। બસમાં સવાર 40 થી 45 મુસાફરો માંડ બચ્યા હતા। ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। મણિનગરથી નીકળેલી 300 નંબરની બસ કે જેમાં આગ લાગવાની ઘટના બની હતી। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। અહીંયા પ્રાથમિક માહિતી જે સામે આવી રહી છે, શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોય તેવું અનુમાન છે। મણિનગરથી નીકળેલી 300 નંબરની આ બસ કે જેમાં આગ લાગવાની આ દુર્ઘટના બની હતી। બાપુનગરમાં એએમટીએસ બસ સળગવાની આ ઘટના કે જેમાં 40 થી 45 મુસાફરો કે જે માંડ બચ્યા હતા, બસમાં સવાર હતા, તેમને સમય સૂચકતા ડ્રાઈવરની જેના કારણે આ મોટી દુર્ઘટના અહીંયા ટળી ગઈ છે। ડ્રાઈવર દ્વારા સમય સૂચકતા વાપરવામાં આવી અને ત્યારબાદ તમામ 40 થી 45 લોકોને અહીંયા બચાવી લેવામાં આવ્યા છે। આ મુસાફરો કે જે આ બસમાં ટ્રાવેલ કરી રહ્યા હતા તે માંડ બચ્યા છે। અમદાવાદના બાપુનગરમાં એએમટીએસ બસ સળગવાની આ ઘટના શોર્ટ સર્કિટના કારણે બસમાં આગ લાગી હોય તેવું પ્રાથમિક તારણ છે। ત્યારે મણિનગરથી આ બસ નીકળી હતી, 300 નંબરની આ બસ કે જેમાં મોટી દુર્ઘટના ટળી ગઈ છે। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પણ અહીંયા બસમાં સવાર 40 થી 45 મુસાફરો બચ્યા હતા। માનસી પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। માનસી, બાપુનગરમાં એએમટીએસ બસ સળગવાની આ ઘટના માંડ એ 40 થી 45 મુસાફરો બચી ગયા છે, શું વિગતો? બિલકુલથી આ પહેલા પણ અનેક વખત એએમટીએસ બસમાં આ પ્રકારની જે બેદરકારી જેવી જે ઘટના છે તે ઘટી છે અને આજે પણ વહેલી સવારે બાપુનગરના હીરાવાડીમાં આ જે ઘટના છે તે ઘટી હતી। એટલે કે એએમટીએસ બસમાં આગની ઘટના સામે આવી હતી, પરંતુ ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે આ જે આગનો બનાવ છે તે બનતા અટક્યો છે। મહત્વનું છે કે એએમટીએસ બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી અને મણિનગરથી નીકળેલી જે રૂટ નંબર 300ની બસમાં મુસાફરી દરમિયાન એકાએક જે ધુમાડા છે તે આગ સાથેના જે ધુમાડા ભભૂકી ઉઠ્યા હતા અને ડ્રાઈવર અને કંડક્ટરની નજર પડી હતી અને ત્યારબાદ તેમને સમય સૂચકતા વાપરીને બસમાં જે મુસાફરો બેઠા હતા તેમને તાત્કાલિક બસની બહાર કાઢ્યા હતા અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધા હતા। એટલે કે ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે બસમાં સવાર અંદાજે 40 થી 45 જે મુસાફરો છે તેમનો આબાદ બચાવ છે તે બચાવ થયો હતો અને સૌથી મોટી જે જાનહાનિ છે તે જાનહાનિ ટળી છે અને ઘટનાની જાણ થતાં જે ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગની જે ટીમ છે તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને ફાયર કર્મીઓએ પણ આગનો મારો ચલાવીને થોડીક જ સમયમાં આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। પરંતુ મહત્વની વાત એ સામે આવી રહી છે કે એએમટીએસની જે બસો છે તેને મેન્ટેનન્સ કરવામાં આવી નથી રહી અને તેના જ કારણે આ પ્રકારની જે બેદરકારીપૂર્વક જે ઘટના છે તે ઘટે છે અને લોકોના જીવન સાથે પણ ચેડા થતા હોવાનું સામે આવી રહ્યું છે। જી।